વેલકમ બેક। આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ફરી પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। અનેક વિસ્તારોમાં તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની શકે છે। મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા મુખ્ય પાકો પર તેની અસર જોવા મળી રહી છે। ત્યારે કિસાન સંઘે ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે। બજારની અંદર દિવાળીના તહેવાર પછી ખેડૂતને પૈસાની ખૂબ જરૂર હોતી હોય છે। કોઈની જોડેથી લોન ઉપર પૈસા લાવ્યો હોય તહેવાર કરવા માટે, એમ વાદો કરીને આવ્યો હોય તો હું ભાઈ તમને પાક વેચીને પૈસા દઈ દઈશ। પરિસ્થિતિ તો જુઓ, અત્યારે પાક આપવા જવાનો સમય હતો ત્યાં કુદરતે એને બરાબરની થપડાક મારી છે। એટલે સરકાર અને સમાજ બંને જ્યાં સુધી ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતનો ઉદ્ધાર નથી। આ જગતનો તાત તમારી સામે હાથ જોડવા મજબૂર બન્યો છે, એની વારે આવે સરકાર અને સમાજ।